આપ શ્રીને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી એબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ લખજો અને હા, બેલ આઇકોન પર ક્લિક કરવાનું ક્યારે ભૂલશો નહીં। મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદની કાર્યકારી બેઠક યોજાઈ, જેમાં કારોબારીની રચના કરવામાં આવી। ગુજરાતના પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ, જેમાં વિવિધ જિલ્લાઓ તેમજ તાલુકાઓમાં કારોબારીની રચના થઈ ચૂકી છે। આજ રોજ મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે પત્રકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદની કારોબારીની રચના કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલ કામલી માર્ગ પરની બાપા સીતારામ મઢુલી ખાતે ઊંઝા તાલુકાના પત્રકારોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે વિનોદભાઈ રાવલ તથા ઉપપ્રમુખ તરીકે વિનોદકુમાર ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે હિતેશ બારોટજી, એબલ ન્યૂઝ, વડનગર। આપ શ્રીને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી એબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ લખજો અને હા, બેલ આઇકોન પર ક્લિક કરવાનું ક્યારે ભૂલશો નહીં। મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદની કાર્યકારી બેઠક યોજાઈ, જેમાં કારોબારીની રચના કરવામાં આવી। ગુજરાતના પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ, જેમાં વિવિધ જિલ્લાઓ તેમજ તાલુકાઓમાં કારોબારીની રચના થઈ ચૂકી છે। આજ રોજ મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે પત્રકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદની કારોબારીની રચના કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલ કામલી માર્ગ પરની બાપા સીતારામ મઢુલી ખાતે ઊંઝા તાલુકાના પત્રકારોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે વિનોદભાઈ રાવલ તથા ઉપપ્રમુખ તરીકે વિનોદકુમાર ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે હિતેશ બારોટજી, એબલ ન્યૂઝ, વડનગર।